હેલો ફ્રેન્ડ્સ 11th ફિઝિક્સ ચેપ્ટર 3 મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન એટલે સુરેખ પથ પર ગતિ ના આજે જેડબલઈ નીટનું જે લેક્ચર છે એમાં ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટના થોડા એડવાન્સ દાખલાઓ સમજીએ. તમને કીધું છે બોડી મૂવ્સ 6 મીટર નોર્થ 8 મીટર ઈસ્ટ અને 10 મીટર વર્ટિકલ અપવર્ડ. એનો મતલબ થાય કે એક વ્યક્તિ અથવા એક વસ્તુ 6 મીટર ઉત્તર દિશામાં 8 મીટર પૂર્વ દિશામાં અને 10 મીટર વર્ટિકલી અપવર્ડ એટલે ઉપર તરફ ગતિ કરે છે. વોટ ઇઝ ઇટ્સ રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ ધ ઇનિશિયલ વેલ્યુ, મતલબ એનું પરિણામી સ્થાનાંતર કેટલું થશે ફ્રોમ ધ ઇનિશિયલ વેલ્યુ એટલે કે પ્રારંભિક સ્થાનથી. બરાબર છે. એને ધ્યાનથી સમજીએ તો આપણે આવું લખી શકીએ, આવું આકૃતિ દોરી શકીએ, આવું વિચારી શકીએ. પરિસ્થિતિ કઈક આવી છે. બરાબર, તમે જોઈ શકો છો કે ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ આ બધી દિશાઓ તમને દર્શાવી છે. બરાબર, અને એમાં 6 મીટર નોર્થમાં જાય છે. સો 6 મીટર નોર્થ છે, નોર્થમાં 6 મીટર જાય છે, 8 મીટર ઈસ્ટમાં જાય છે અને વર્ટિકલી અપવર્ડ 10 મીટર જાય છે. એટલે 6 મીટર આઈ કેપ લખાય, નોર્થને આપણે આઈ ગણીએ તો 8 મીટર જે કેપ લખાય અને ઉપર તરફ જાય તો 10 મીટર કે કેપ લખાય. એ આપણને ઇઝીલી ખબર પડે સ્થાનાંતર સમજવા માટે. એટલે તમે આવું લખી શકો કે પરિણામી સ્થાનાંતર એ 6 આઈ કેપ 8 જે કેપ અને 10 કે કેપ છે. સો એક્સ દિશામાં જે સ્થાનાંતર થાય છે એ 6 મીટર છે. વાય દિશામાંનું જે સ્થાનાંતર છે એ 8 મીટર છે અને ઝેડ દિશામાંનું જે સ્થાનાંતર છે એ 10 મીટર છે. સો સ્થાનાંતર આર બરાબર એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે થાય અને આનું મૂલ્ય શોધવું હોય તો અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે. આર બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે. એમાં એક્સનું મૂલ્ય 6 નો વર્ગ, વાયનું મૂલ્ય 8 નો વર્ગ અને ઝેડનું મૂલ્ય 10 નો વર્ગ એવી રીતે લખીએ તો ટોટલ અંતર જે છે એ 10√2 મીટર આવે. સો 10√2 મીટર તમારો આન્સર થઈ જશે. બાજુની આકૃતિ જે છે વિઝ્યુલાઇઝેશન માટે છે, રાઈટ. જેટલું તમે વિઝ્યુલાઇઝ કરશો એટલું ઇઝીલી તમે સમજી શકશો કે પરિસ્થિતિ શું છે, રાઈટ. સો પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર જે છે એ આ રીતે શોધી શકાય. તમે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરશો તો પણ તમને આ જ રિઝલ્ટ મળશે. બરાબર છે, રિઝલ્ટ સેમ જ મળશે ગમે તે રીતે તમે ગણો. આ સૌથી સહેલી રીત છે કે જેમાં આપણે, કારણ કે હવે આપણને દિશા એક્સ વાય ઝેડ ખબર છે, આઈ જે કે ખબર છે, એટલે મેં એનો ઉપયોગ કરીને તમને આ કોન્સેપ્ટ સમજાવ્યો છે. વેરી સિમ્પલ વન, 10√2 મીટર સ્થાનાંતર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે સમજીએ. અહીં માહિતી આપેલી છે, મેન ગોઝ 10 મીટર ટુવર્ડ્સ નોર્થ, 10 મીટર નોર્થમાં જાય છે, ધેન 20 મીટર ટુવર્ડ્સ ઈસ્ટ, 20 મીટર એ પૂર્વ દિશામાં જાય છે. ડિસ્પ્લેસમેન્ટ ઇઝ, એ સમજવા માટે અહીંયા દિશા દર્શાવી નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. અને આકૃતિને તમે વિચારો તો આવી રીતે વિચારી શકાય કે 10 મીટર નોર્થમાં એ વ્યક્તિ જાય છે, 10 મીટર નોર્થમાં જાય છે અને 20 મીટર ઈસ્ટમાં જાય છે અને પરિણામી સ્થાનાંતર આ એનું પ્રારંભિક સ્થાન થઈ જાય. પ્રારંભિક સ્થાન, બરાબર છે. આ અંતિમ સ્થાન થશે, અંતિમ સ્થાન. અને પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું જે અંતર થશે એ એનું સ્થાનાંતર થઈ જશે, જે મેં બ્લુ કલરથી દર્શાવ્યું છે. અને એને મેળવવા માટે તમે √20² પ્લસ 10² કરી શકો. √20² પ્લસ 10², બરાબર, ખ્યાલ આવે છે. એટલે 20 નો વર્ગ 400 થશે અને 10 નો વર્ગ 100 થશે. એનો સરવાળો કરીને મેળવી શકાય. અથવા તમે એકને એક્સ દિશાનું સ્થાનાંતર તો બીજાને વાય દિશામાંનું સ્થાનાંતર ગણી શકો. એટલે આર બરાબર આપણે 20i, 20 એક્સ દિશામાં સ્થાનાંતર છે 20i અને 10 મીટર જે છે વાય દિશામાં સ્થાનાંતર એટલે 10 જે લખી શકીએ. અને માટે સ્થાનાંતરનું મૂલ્ય થશે √20² પ્લસ 10², એટલે 22.5 મીટર થશે.
બરાબર એટલે 22.5 મીટર એ આપણો આન્સર છે. આન્સર એ 22.5 મીટર થશે સ્થાનાંતર મેળવવા માટે. અગેન વિઝ્યુલાઇઝેશન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીં નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે માહિતી આપેલી છે અ પર્સન મૂવ્સ 30 મીટર નોર્થ, 20 મીટર ટુવર્ડ્સ ઈસ્ટ એન્ડ ફાઇનલી 30√2 મીટર ઇન સાઉથ વેસ્ટ ડાયરેક્શન. મતલબ 30 મીટર ઉત્તર દિશામાં, 20 મીટર પૂર્વ દિશામાં અને 30√2 મીટર સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશામાં ગતિ કરે છે. ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પર્સન ફ્રોમ ધ ઓરિજિન વિલ બી, મતલબ એની પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર શોધો. ધ્યાનથી જુઓ ને તમે તો નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ દિશા છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. 30 મીટર નોર્થમાં જાય છે એટલે ઉપર તરફ 30 મીટર જાય છે, જેને આ રીતે દર્શાવી શકે. આ ટોટલ અંતર જે છે એ 30 મીટર છે. હું સાઈડમાં લખું છું 30 મીટર આની લંબાઈ. અહીં આ બિંદુને એ નામ આપી દઉં તો એ થી બી સુધીની જે લંબાઈ છે એ 30 મીટર છે. બરાબર છે. પછી બી બિંદુએ પહોંચ્યા પછી શું થશે તો કે બી બિંદુએ પહોંચ્યા પછી એ 20 મીટર ઈસ્ટમાં જશે. ઈસ્ટમાં એટલે જમણી બાજુ જશે. તો જમણી બાજુનું જે અંતર છે એ 20 મીટર છે અને સી બિંદુએ એ વ્યક્તિ પહોંચશે. બરાબર. હવે સી બિંદુએ પહોંચ્યા પછી સાઉથ વેસ્ટ ડાયરેક્શન શું થાય? દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશા એટલે આ રીતે જાય. ક્યાંથી જશે? ઓફકોર્સ સી થી જશે. એટલે એ થી બી પહોંચ્યો, પછી બી થી એ ઈસ્ટ પૂર્વ દિશામાં વળ્યો. હવે સી થી એ દક્ષિણ પશ્ચિમ દિશામાં વળે છે અને એ 30√2 મીટર અંતર કાપે છે. બરાબર. 30√2 મીટર અંતર કાપે છે એટલે પરિસ્થિતિ આવી થશે. હવે ધ્યાનથી જોજો. બીસી જે છે એ 20 છે. આખું અંતર 30√2 છે એટલે આ જે બિંદુ છે ને એને હું અહીંયા પી બિંદુ નામ આપી દઉં અને બી થી પી સુધીનું જે અંતર છે એ 20 મીટર થશે અને એ થી પી સુધીનું જે અંતર છે એ 10 મીટર થશે અને પી થી સી સુધીનું જે અંતર છે એ 20√2 થશે. ટોટલ અંતર સી થી જે ચાલ્યું છે એ 30√2 છે. એમાંથી 20√2 પી સુધી થાય તો આગળનું જે અંતર છે એ 10√2 થશે, 10√2 થશે અને એ ડી બિંદુ પાસે પહોંચે છે. એટલે એનું પ્રારંભિક સ્થાન જે છે એ છે અને અંતિમ સ્થાન જે છે એ ડી છે. અને એમાં પી થી ડી સુધીનું અંતર 10√2 છે. તો એ થી ડી સુધીનું એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું જે અંતર થાય એ 10 મીટર થાય. એટલે એકચ્યુઅલમાં પદાર્થ એ થી બી ગયો, બી થી સી ગયો અને સી થી પછી સાઉથ વેસ્ટ દક્ષિણ પશ્ચિમ દિશામાં ચાલીને 30√2 મીટર આવીને ડી પર પહોંચ્યો તો ખરેખર એ પશ્ચિમ દિશામાં 10 મીટર જ ચાલ્યો છે. પશ્ચિમ દિશામાં 10 મીટર જ ચાલ્યો છે એવું કહેવાય. એટલે આન્સર સી આવે. 10 મીટર અલોંગ ધ વેસ્ટ ડાયરેક્શન. પશ્ચિમ દિશામાં 10 મીટર ચાલ્યો છે. બોલો, ખ્યાલ આવે છે બધાને? કેવી રીતે વિચારવાનું, કેવી રીતે વિઝ્યુલાઇઝ કરવાનું, આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. કેવી રીતે આકૃતિને સમજવાની. આકૃતિ સમજો એટલે તમારે કોઈ જ ગણતરી કરવી. અહીંયા મેં ક્યાંય કોઈ સૂત્ર લખ્યું નથી. તમે બેઝિક નિયમો યાદ રાખો પાયથાગોરસનો. બરાબર. 20 મીટર 20 મીટર તો 20√2 એ કર્ણ થશે એટલે પીસી ની લંબાઈ વગેરે વગેરે બેઝિક વસ્તુ તમે યાદ રાખો અને વિઝ્યુલાઇઝ કરો તો તમારો પ્રશ્ન એકદમ સરળ થઈ જશે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીં આ એક્ઝામ્પલમાં આપણને આપેલું છે કે એરોપ્લેન ફ્લાઇઝ 400 મીટર નોર્થ. એક એરોપ્લેન છે જે 400 મીટર ઉત્તર દિશામાં, 300 મીટર ઈસ્ટ 300 મીટર પૂર્વ દિશામાં અને 1200 મીટર અપવર્ડ ડાયરેક્શનમાં એટલે 1200 મીટર ઉપરની દિશામાં જાય છે. બરાબર. તો આ બેઝિક ઇન્ફોર્મેશનમાં એક્સ નું જે મૂલ્ય છે એ હું 400 મીટર લઈ લઉં અથવા વાય નું મૂલ્ય 400 લો. 400 મીટર, વાય બરાબર 300 મીટર લઈ લો અને ઝેડ બરાબર 1200 મીટર લઈ લો. બરાબર. તો એક્સ વાય ઝેડ તમને મળી જાય અને પછી તમે સ્થાનાંતર બહુ ઇઝીલી શોધી શકો. તો સ્થાનાંતર આર બરાબર એક્સઆઈ પ્લસ વાયજે પ્લસ ઝેડ કે થશે. એક્સઆઈ પ્લસ વાયજે પ્લસ ઝેડ કે થશે અને માટે તમે √x² + y² + z² કરીને સ્થાનાંતરનું મૂલ્ય
મૂલ્ય શોધી શકશો. એક્સ ની જગ્યાએ આપણે 400 લખીએ, વાય ની જગ્યાએ 300 લખીએ અને ઝેડ ની જગ્યાએ આપણે 1200 લખી દઈએ તો પરિસ્થિતિ તમને 400 નો વર્ગ વત્તા 300 નો વર્ગ વત્તા 1200 નો વર્ગ થશે. એટલે 400 નો વર્ગ વત્તા 300 નો વર્ગ એટલે 4 3 5 3 અને 4 બરાબર છે. એટલે 500 નો વર્ગ વત્તા 1200 નો વર્ગ 1300 નો વર્ગ આવે એટલે અંડરરૂટ 1300 નો વર્ગ 1300 મીટર થશે. 5 12 13 પાયથાગોરસ ત્રિપુટી છે. 1 3 4 5 છે અને 5 12 13 છે. એટલે 3 અને 4 300 ને 400 એ 500 થશે. 500 નો વર્ગ અને 5 12 13 એટલે 500 નો વર્ગ વત્તા 1200 નો વર્ગ એટલે 1300 નો વર્ગ થાય. એનું વર્ગમૂળ 1300 થશે. એ તમે યાદ રાખી શકો. બે પાયથાગોરસ ત્રિપુટી ફરી બોલું છું. 3 4 5 એ પાયથાગોરસ ત્રિપુટી છે. 5 12 13 એક પાયથાગોરસ ત્રિપુટી છે. એટલે 1300 મીટર ટોટલ સ્થાનાંતર કર્યું કહેવાય. એટલે ઓપ્શન બી આપણો આન્સર આવશે. ખ્યાલ આવે છે? આ સેમ પ્રકારના દાખલા એટલા માટે લીધેલા છે કે જેથી તમારું વિઝ્યુલાઇઝેશન ક્લિયર થાય કે ભાઈ સ્થાનાંતર ગણવું હોય તો કેટલા પ્રકારે સ્થાનાંતર ગણી શકાય. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. અહીં તમને કીધું છે કે એથ્લેટ કમ્પ્લીટ્સ વન રાઉન્ડ ઓફ ધ સર્ક્યુલર ટ્રેક ઓફ રેડિયસ r ઇન 40 સેકન્ડ. 40 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. બરાબર. એક દોડનાર વ્યક્તિ છે જે સર્ક્યુલર ટ્રેક પર એટલે કે વર્તુળાકાર ટ્રેક ઉપર દોડે છે. આ રેડિયસ છે ને 40 સેકન્ડમાં એ પૂર્ણ કરે છે. એટલે t બરાબર 40 સેકન્ડ છે. t બરાબર 40 સેકન્ડ સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. બરાબર. 40 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂર્ણ કરતો હોય તો સર્કલ આપણને આવી રીતે આપેલું હોય તો આ બિંદુથી શરૂઆત કરે. ધારો કે કોઈ એક બિંદુને હું એ લઈ લઉં તો એ બિંદુથી શરૂઆત કરે તો આખું સર્કલ ફરીને પાછો એ પર આવતા ને 40 સેકન્ડ લાગે. એટલે એથી સામે બી પર જવું હોય ને એની એક્ઝેક્ટ સામે બી પર જવું તો એ થી બી સુધી જવા માટે એને 20 સેકન્ડ થાય અને બી થી એ સુધી આવવા માટે ફરી 20 સેકન્ડ થાય. એટલે ટોટલ 40 સેકન્ડ થશે. એ થી બી જવા માટે 20 સેકન્ડ અને બી થી એ જવા માટે 20 સેકન્ડ ટોટલ 40 સેકન્ડ થશે. તમને કીધું છે વોટ વિલ બી હિઝ ડિસ્પ્લેસમેન્ટ એટ ધ એન્ડ ઓફ 2 મિનિટ એન્ડ 20 સેકન્ડ. એટલે 2 મિનિટ અને 20 સેકન્ડનો સમય. 2 મિનિટ અને 20 સેકન્ડ નો સમય. 2 મિનિટ અને 20 સેકન્ડનો જે સમય છે t ઇઝ ઇક્વલ્સ ટુ 2 મિનિટ એટલે 120 સેકન્ડ વત્તા 20 સેકન્ડ થશે. હું આને આ રીતે વિચારું છું 120 સેકન્ડ એટલે 40 ગુણ્યા 3 થાય વત્તા 20 સેકન્ડ થશે. 40 ગુણ્યા 3 એટલે 120. આવું કરવા પાછળનો ફાયદો શું? તો કે દર 40 સેકન્ડ એક સર્કલ પૂરું થાય છે. એટલે એ થી બી સુધી ગયો, એ થી ફરીને પાછા એ પર આવે એટલે એક સર્કલ પૂરું થયું 40 સેકન્ડ થઈ. એ થી ફરીને ફરી એ પર આવે એટલે બીજી 40 સેકન્ડ થઈ એટલે 80 સેકન્ડ થઈ. અને એ થી ફરી એ પર આવ્યા એટલે ત્રીજી 40 સેકન્ડ એટલે 120 સેકન્ડ થઈ. એટલે 40 ગુણ્યા 3 120 સેકન્ડના અંતરે પાછા આપણે એ પર આવી જઈશું અને પછી 20 સેકન્ડે એ થી બી સુધી પહોંચીશું. એટલે 3 પરિભ્રમણ કરીને બી પર પહોંચવામાં આવશે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ 2 મિનિટ અને 20 સેકન્ડ સમયે 3 પરિભ્રમણ પૂર્ણ કરી બી પર પહોંચશે. 3 પરિભ્રમણ પૂર્ણ કરીને બી પર પહોંચે તો એ થી બી સુધીનું જે અંતર છે 2r થાય. એટલે સ્થાનાંતર જે છે સ્થાનાંતર
બરાબર 2r થશે. એટલે આન્સર જે છે ઓપ્શન બી આવે 2r. કેવી રીતે ખબર પડે છે? સ્ટેપ બાય સ્ટેપ વિચારો. 40 સેકન્ડે એક સર્કલ, બીજા 40 સેકન્ડે બીજું સર્કલ, ત્રીજા 40 સેકન્ડે ત્રીજું સર્કલ, ટોટલ 120 સેકન્ડ થઈ ગઈ. અને હવે નેક્સ્ટ 20 સેકન્ડે ક્યાં પહોંચે? તો કે A થી B સુધી જાય. આ જે લખ્યું છે લખાણ જે છે તમારી સમજ માટે છે, બાકી તો ક્લિયર છે એકદમ. પ્રશ્ન આકૃતિ દોરો, પરિભ્રમણ વિચારો અને તમને તરત જ ખબર પડી જાય બી પર પહોંચે એટલે આન્સર 2r આવે. થોડાક જ સમયમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય. આટલું બધું લખવાની જરૂર નથી, આ સમજવા માટે લખેલું છે, કેવી રીતે વિચારવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને અહીંયા માહિતી આપી છે, અ વ્હીલ ઓફ રેડિયસ 1 મીટર રોલ્સ ફોરવર્ડ હાફ અ રિવોલ્યુશન ઓન ધ હોરિઝોન્ટલ ગ્રાઉન્ડ. મતલબ જે ત્રિજ્યા આપેલી છે 1 મીટર છે. ત્રિજ્યા આર નું જે મૂલ્ય છે એ 1 મીટર છે. બરાબર. રોલ્સ ફોરવર્ડ હાફ અ રિવોલ્યુશન મતલબ અડધું પરિભ્રમણ આગળની તરફ કરે છે. ઓન અ હોરિઝોન્ટલ ગ્રાઉન્ડ એટલે સમક્ષિતિજ રસ્તા પર. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પોઈન્ટ ઓફ વ્હીલ મતલબ કે જે વ્હીલ નું એક બિંદુ એનું સ્થાનાંતર આપણે શોધવાનું છે. પોઈન્ટ ઓફ ધ વ્હીલ ઇનિશિયલી ઇન કોન્ટેક્ટ વિથ ગ્રાઉન્ડ, જે જમીન સાથે સંપર્કમાં છે એવા એક વ્હીલ, જમીન સાથે સંપર્કમાં છે એવું એક બિંદુ, વ્હીલનું એવું બિંદુ કે જેનું સ્થાનાંતર આપણે શોધવાનું છે અર્ધ પરિભ્રમણ બાદ. અર્ધ પરિભ્રમણ પછી પરિસ્થિતિ શું થશે એ આકૃતિથી આપણે સમજીએ કે ભાઈ એ બિંદુ અહીંયા છે, આ એનું કેન્દ્ર O છે અને સામેનું બિંદુ જે છે એ B છે. અર્ધ પરિભ્રમણ થાય એટલે આ રોટેટ કરીને જ્યારે આગળ જાય તો બી જે છે જમીન પર પહોંચી જાય અને એનું જે એ બિંદુ જે છે જે જમીન સાથે સંપર્કમાં હતું એ અહીંયા ઉપર પહોંચી જાય, જે A ડેશ થશે. તો આપણે A અને A ડેશ વચ્ચેનું અંતર ગણવાનું છે. હવે A અને B વચ્ચેનું જે અંતર છે એ અર્ધ વર્તુળ જેટલું અંતર છે અને અર્ધ વર્તુળ જેટલું અંતર એટલે પાય આર થાય. બરાબર છે, પાય આર થશે. અને A થી B સુધીનું જે અંતર છે એ પણ પાય આર થશે. બરાબર. જ્યારે એ સામે પહોંચશે ત્યારે આ અંતર જે છે એ 2 ત્રિજ્યા એટલે 2r જેટલું થશે. કેવી રીતે રોટેટ કરીને આગળ વધે છે એ સમજવું હોય તમારે તો આપણે આ રીતે સમજી શકીએ. હું તમને એક ખાલી વિઝ્યુલાઇઝેશન માટે એક એનિમેશન બતાવું છું, એને ધ્યાનથી જુઓ. આ એનિમેશન જે છે વિઝ્યુલાઇઝેશન માટે છે, કેવી રીતે રોટેટ થાય છે એ તમને અહીંયાથી સમજાશે. બરાબર. રોટેટ થઈને આગળ વધે છે. ફરી એકવાર જોઈએ આપણે એને. બરાબર. તમે જુઓ જે બિંદુ જમીન સાથે લાલ છે સંપર્કમાં, જે 3 થી થોડું આગળ પાય પર પહોંચ્યું અને પછી 2 પાય પર પહોંચ્યું છે. સો પાછા આપણે આપણા દાખલા પર આવી ગયા છે. એ વિઝ્યુલાઇઝેશન માટે હતું. એવું હોય તો તમે પાછો વિડીયો લઈને ફરી એકવાર જોઈ શકો છો. સો A અને A ડેશ વચ્ચેનું અંતર શોધવું હોય તો પાયથાગોરસમાં AB નું અંતર પાય આર છે અને A ડેશ B નું અંતર 2r છે. માટે પાયથાગોરસનો નિયમ આપણે વાપરીએ તો A ડેશ બરાબર થશે પાય આર સ્ક્વેર વત્તા 2r સ્ક્વેર. બરાબર છે. એમાં આર સ્ક્વેર જે છે કોમન નીકળી જશે એટલે વર્ગમૂળની અંદર આવશે પાય સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ 4. બરાબર ને. આર ની જગ્યાએ આપણે 1 મીટર કિંમત મૂકીએ તો A ડેશ નું મૂલ્ય જે છે એ પાય સ્ક્વેર પ્લસ 4 થશે, કારણ કે આર નું મૂલ્ય 1 મીટર છે માટે. બરાબર છે. એટલે આપણો આન્સર જે છે એ ઓપ્શન સી આવશે. તમને ખબર પડે કે વર્તુળના રોટેશન ને લઈને પણ આપણે કેવી રીતે સ્થાનાંતર ગણી શકીએ છીએ, કેવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ સ્થાનાંતરને, અને આન્સર જે છે પાય સ્ક્વેર પ્લસ 4 આવશે. ઓકે, અહીં આપણે સ્થાનાંતરને લગતા જે પ્રશ્નો છે એનું લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ વેગથી થતી ગતિ અને સરેરાશ વેગ કેવી રીતે શોધે એના કોન્સેપ્ટ સમજીશું અને પછી અચળ પ્રવેગી ગતિના થોડા એડવાન્સ દાખલા પણ જોઈશું કે કેવી રીતે તમે સોલ્વ કરી શકો છો. જેડબલઈ નીટમાં પૂછાયેલામાંથી ઘણા બધા પ્રકારના દાખલા ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે અથવા આના સિમિલર દાખલા પૂછાઈ ચૂક્યા છે. બરાબર. જેડબલઈ નીટ માટે જેટલી તમે પ્રેક્ટિસ કરશો, જેટલું વિઝ્યુલાઇઝેશન વધારશો એટલો તમને ફાયદો થશે. કેટલા દાખલા સોલ્વ કરો છો એના કરતા દાખલો કેવી રીતે સોલ્વ કરો છો એની પર ફોકસ કરો. બરાબર. 100 MCQ સોલ્વ નથી કરવા, તમે 5 કે 10 જ MCQ સોલ્વ કરો, પણ 5-10 MCQ એટલા સ્ટ્રોંગલી અને જાતે સોલ્વ કરો કે તમને બધા જ ફંડામેન્ટલ એના ક્લિયર થઈ જાય.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને અચળ પ્રવેગી ગતિના કોન્સેપ્ટ સમજીશું.